જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। શ્રી યશોદા ઉત્સંગ લાલિત, ગોપીઓના પ્યારા, શ્રી રાધાજીના લાડીલા એવं વૈષ્ણવના વાલા શ્રી ઠાકોરજીના ચરણોમાં મારા કોટી કોટી દંડવત પ્રણામ। હવે વાલા વૈષ્ણવો, શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ। હવે વાલા વૈષ્ણવ, આજે આપણે શ્રીમદ ભાગવત રહસ્ય સ્કંદ 10મો અને પેજ 301 અને 302 એ વિશે વાલા વૈષ્ણવ આપણે પુષ્ટિ પ્રસંગ કરીશું। શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી ભાગવત ભગવાન કી જય। તો વાલા વૈષ્ણવ, આ ભાગવત તો 10મો સ્કંદ તો એટલો બધો ભાવવાહી પ્રેમમય છે, તેનું સાંભળતા જ રહીએ, રસપાન કરતા રહીએ, છતાં આપણું મન છે ધરાતું નથી, કારણ કે અલૌકિકમાં આપણે વાલા વૈષ્ણવ ક્યારેય તૃપ્તિ થતી જ નથી। તેવી રીતના જ આપણે થાય છે કે આ ભાગવત સાંભળ્યા જ કરીએ, છતાં કૃષ્ણ લીલાનો આપણે પાર પામી શકતા જ નથી। તો હવે આ સ્કંદમાં આપણે વેણુગીત વિશે વાલા વૈષ્ણવ જોઈએ। શ્રી કૃષ્ણ સૂવે છે ત્યારે પણ પથારીમાં વાંસળી સાથે રાખીને સૂવે છે, એ પ્રસંગ વાલા વૈષ્ણવ આપણે આગળ જોઈએ કે સોહામણી શરદ ઋતુ આપી અને વૃંદાવનની શોભા તો અનેરી શરદ ઋતુમાં વાલા વૈષ્ણવ હોય છે। મન સુગંધી પવન વાતો હતો એવા વૃંદાવનમાં ગાયો અને ગોવાળો સાથે ભગવાને પ્રવેશ કર્યો। કૃષ્ણ ગાયોને ચારતા વાંસળી વગાડવા લાગ્યા। ગોપીઓ વાંસળી સાંભળે છે। કનૈયાની વાંસળી સાંભળી અને ગોપીઓ જે વર્ણન કરે છે તેને વાલા વૈષ્ણવ વેણુગીત કહેવામાં આવે છે। એટલે આપણે ભાગવતમાં જોઈએ જ છીએ કે વાંસળી એ નાદ બ્રહ્મની ઉપાસના કરે છે। વાંસળી જ્યાં સુધી ન સંભળાય ને ત્યાં સુધી કૃષ્ણના દર્શન થતા નથી। વાલા વૈષ્ણવ, આજે પણ આપણે વ્રજમાં જઈએ છીએ ત્યારે કહેવાય છે બંસી ભટ્ટના ચોકમાં વેણુનો નાદ કોઈ ભગવતીય પરમ ભગવતી હોય છે તેને આજે પણ બંસરીનો સૂર સાંભળવા મળે છે। એટલે કે આપણામાં જ્યાં સુધી સંભળાતી નથી ત્યાં સુધી કૃષ્ણના દર્શન થતા નથી। વેણુનાદમાં વ એટલે વિષય, નંદ ઈ એટલે બ્રહ્માનંદ, વિષયાનંદ અને બ્રહ્માનંદ છે વાલા વૈષ્ણવ એ તુચ્છ છે। ગોપીઓ ઘરમાં વાંસળી સાંભળે છે, તેમની દ્રષ્ટિ દૂર સુધી જોઈ શકે છે। ગોપીની દ્રષ્ટિ સૂક્ષ્મ થઈ એટલે તે ભગવાનની લીલા દૂરથી પણ જોઈ શકે છે। ગોપીઓને દૂરદર્શન અને દૂરશ્રવણ એ બે સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી। એટલે કૃષ્ણ જ્યારે કુંજમાં ગાયો ચારવા જતા હતા ત્યારે ગોપીઓના દર્શન થતા હતા, એટલે દૂરદર્શન પણ થતા હતા અને વાંસળીના સૂર દૂર હોવા છતાં કૃષ્ણ વાંસળી વગાડે છે ત્યારે ગોપીઓને સંભળાતા હતા। એટલે ગોપીઓમાં ભગવાને આ દૂરદર્શન અને દૂરશ્રવણની સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હતી। હવે વેણુગીતમાં પ્રત્યેક શ્લોક બોલનારી ગોપી છે એ ભિન્ન ભિન્ન છે। શ્રીધર સ્વામી તો કહે છે કે વેણુગીતમાં દરેક શ્લોક છે બોલનારી ગોપી જુદી છે, એટલે એકબીજા શ્લોક વચ્ચે સંબંધ નથી। ગોપીઓ આપસમાં બોલવા લાગી કે અરે સખી, આંખોવાળાના જીવનની અને આંખોની અમે તે એટલી જ સફળતા માની છે જ્યારે શ્યામ સુંદર શ્રી કૃષ્ણ અને ગૌર સુંદર બળરામ ગોપ બાળકોની સાથે ગાયોને આંકી વનમાં લઈ જઈ રહ્યા હોય અથવા વ્રજમાં પાછા ફરી રહ્યા હોય, તેઓ પોતાના ઓષ્ટ પર મોરલી ધારણ કરેલી હોય અને પ્રેમભરી તીર્થી ચિતવનથી અમારી સામે જ્યારે જોઈ રહ્યા હોય ને તે સમયે આપણે તેના મુખની માધુર્યની પાન કરતા હોઈએ। શ્રી કૃષ્ણ બળરામ ઉત્તમ નટોની સમાન અત્યંત શોભે છે। આવા શ્રી કૃષ્ણના જેઓએ દર્શન કર્યા છે તેઓને જ આંખનું ફળ પ્રાપ્ત થયું છે, તે સિવાય નેત્રોનું ફળ બીજું કાંઈ ન હોઈ શકે। એટલે ગોપીઓ માને છે કે આ આંખ ફક્ત કૃષ્ણને જોવા માટે જ છે। જ્યારે આ કૃષ્ણની લીલા કોઈ જોઈ શકે છે તો જ આંખ આપણી નેત્રોનું ફળ સફળ ગણી શકાય એમ ગોપીઓ માને છે। હવે નેત્રોની સફળતા શ્રી કૃષ્ણના દર્શનથી તેમ તમામ ઇન્દ્રરૂપી શ્રી કૃષ્ણના કામકાજમાં જોડાય ત્યારે દેહની સફળતા સમજીએ। એટલે આપણી બધી ઇન્દ્રિય છે એ હાથ સેવામાં જોડાય, આંખ છે ઠાકોરજીના દર્શન કરે, વેણુનાદ સંભળાય, આમ શરીરની તમામ ઇન્દ્રિયો વાલા વૈષ્ણવ જ્યારે કૃષ્ણમાં જોડાઈ જાય છે ને ત્યારે આપણે દેહની સફળતા માનવી જોઈએ। કોઈ કહે છે કે અરે સખી, કનૈયો વાંસળી વગાડે છે ને તો તું સાંભળતો, આ વાંસળી નથી પણ કૃષ્ણની પટરાણી છે। અલી સખી, તને શું કહું, મેં સાંભળ્યું છે કે જ્યારે જમવા બેસે છે ત્યારે પણ વાંસળીને કેડમાં ખોસીને રાખે છે અને રાત્રે શ્રી કૃષ્ણ સૂવે છે ને ત્યારે પણ પથારીમાં વાંસળીને સાથે રાખીને જ સૂવે છે। તેથી આ વાંસળી છે એ પટરાણી છે, તો જે કૃષ્ણ પોતાની સાથે સાથે લઈને ફર્યા કરે છે એમ એક બીજી ગોપીઓ કહે છે કે પ્રભુના અધરોષ્ટ વાંસળીનો તક્યો છે, હાથ એક ગાદી, આંખો તે દાસીઓ, પાપણો તે પાંખો છે અને વળી નાકની વાળી તે છત્ર છે અને આ પાપણ તે પંખો બની જાય છે। આ વાંસળી પરમાત્મા સાથે પરણી છે, તેથી તેને નિત્ય સંયોગ પણ પ્રાપ્ત થયો છે। આ વાંસળીએ ન જાણે પૂર્વજન્મમાં એવા તે શું તપસ્યા કરી હશે કે આ વેણુને
પોતાની અધરો પર પધરાવીને રાખે છે. વાંસળી અતિ ભાગ્યશાળી છે. કૃષ્ણના અધરામૃતનું તે સતત નિત્યપાન કરે છે. એમ ગોપીઓને ઈર્ષા આવે છે. અને એક બીજી વાતમાં કહે છે કે આ વાંસળીનું સૌભાગ્ય તો જુઓ કે કૃષ્ણને દરરોજ અધરામૃતનું પાન મળે છે. તો વળી એક ગોપીએ વાંસળીને પૂછ્યું કે અરે સખી, એવું તે શું પુણ્ય કર્યું છે કે ભગવાન તને અપનાવી છે? વાંસળી કહે તો મેં તો બહુ જ તપસ્યા કરી છે. મારું હૈયું પોલું છે, હું પેટમાં કંઈ જ રાખતી નથી. જો વાલા વિષ્ણુ, આપને પણ આ પ્રસંગ લાગુ પડે છે કે જેટલું આપણે કામ, ક્રોધ, લોભ, માયા, બહારનું લૌકિક જેટલું હૃદયમાં ભરી તેટલું આપણું હૃદય છે એ નકોર બને છે. અને નકોર હૃદયમાં ક્યારેય પ્રભુ પ્રવેશતા નથી. એટલે વાંસળી કહે છે મારું શરીર સાવ એકદમ પોલું છે. મેં ખૂબ જ તપસ્યા કરી છે અને હું પેટમાં કંઈ જ પણ રાખતી નથી. વાંસળી પેટમાં કંઈ રાખતી નથી, તેથી તે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય બની છે. તો આપણે સૌ જાણીએ છીએ કે જે વધારે ભક્તિ કરનાર, કીર્તન કરનાર, સેવા કરનાર હોય છે તે વૈષ્ણવ છે, ઠાકોરજીને પ્રિય હોય છે. તો બેરજેનને હૃદયમાં સંગ્રહવાલા વૈષ્ણવ કરશો જ નહીં. જે વાંસળી જેવા બને છે ને તે જ ભગવાનને ગમે છે. મારામાં એક બે નહીં ઘણા ગુણો છે, મેં ઘણું સહન કર્યું છે. આમ વાંસળી ગોપીઓને કહે છે કે મારા ઉપર 6 ઋતુના માર પણ પડ્યા છે. એટલે જ્યારે વાંસનું ઝાડ જંગલમાં હોય છે ત્યારે બધું એણે ખૂબ જ સહન કર્યું હોય છે એમ કહે છે. લોકોએ મને કોતરી પણ હું બોલી જ નહીં. વાંસળી બહુ ગમ ખાય છે, તેથી તે ભગવાનને બહુ ગમે છે. જે બહુ ગમ ખાય ને તે ભગવાનને વાલા વૈષ્ણવ બહુ ગમે છે. એ આપણે જોવું જોઈએ. ગમે તેટલા દુઃખના પ્રસંગો વાલા આવે ને તો પણ ધીરજ ગુમાવશો નહીં. અને દુઃખ પડે ત્યારે ઠાકોરજી પર સ્નેહ રાખજો કે આવું ઠાકોરજીએ કેમ કર્યું, તેમ કરી ઠાકોરજીનો, કૃષ્ણનો અનાદર વાલા વૈષ્ણવ ક્યારેય ન કરશો. અને મારા કર્મ એવા હશે કે મારા નસીબમાં આ દુઃખ આવ્યું, પરંતુ ભગવાન પર ક્યારેય દોષનો ટોપલો ઓઢાડશો જ નહીં. અને આપણે ખૂબ જ પણ ધીરજ રાખવી જોઈએ કે કમ ખાય એનું શરીર નિરોગી રહે છે. આપણે જાણીએ છીએ વાલા વૈષ્ણવ જેટલું ભોજન ઓછો અને ભજન વધારવું જોઈએ. તો આ કમ ખાય એનું શરીર નિરોગી રહે છે અને ગમ ખાય તેનું મન નિરોગી રહે છે. વાંસળી કહે છે કે મારા ધણીને જે બોલવું હોય તે હું બોલું છું. વાંસળીની માફક ભગવાનની ઈચ્છા અનુસાર જ બોલવું. ગપ્પા મારનારને વિવેક રહેતો જ નથી. તે પોતાનું ને સાચાનું તો સત્યાનાશ વાળે જ છે. મારા ધણીને જે સૂર કાઢવા હોય તે કાઢે. આપણા સર્વના ધણી તો શ્રી કૃષ્ણ છે. એટલે વાંસળી કહે છે હું કાંઈ બોલતી નથી અને જેટલા સૂર કાઢવા હોય તે કાઢે છે. અને મારો ધણી તો શ્રી કૃષ્ણ જ છે. મારા ધણીની આજ્ઞા કે ઈચ્છા વિના હું તો બોલતી જ નથી. તેથી હું બોલું છું ત્યારે સાંભળનારો તો ડોલી જ ઉઠે છે. નાગ ડોલે છે, કસ્તુરી મૃગ પણ ડોલી, અને સમસ્ત બ્રજ પણ ડોલી ઉઠે છે. લતા પત્તા કુંજો બધું ડોલું જ ઉઠે છે. નાગ, દુર્જન, કસ્તુરી મૃગ, સજ્જન, દુર્જન, આ બધાને હું આનંદ આપું છું તેવું મધુર હું બોલું છું. એટલે મારી વાંસળીનો સૂર સાંભળી અને બધું પૂરું વ્રજમંડળ છે આનંદમાં અતિરેકમાં આવી જાય છે. વાંસળી એ ખૂબ સહન કર્યું છે એટલે ભગવાનની સન્મુખ થઈ છે. વાલા વૈષ્ણવ, એટલે સમજીને દુઃખ સહન કરો, તેનું પાપ બળે છે. અને નિશ્ચય કરો કે મારે મધુર જ બોલવું છે, કોઈનું દૂર દુભાય તેવું મારે બોલવું જ નથી. એટલે વાલા વૈષ્ણવ, ઘણા લોકોનું કટુવાણી હોય છે કે જે સાંભળતા જ સામાના હૃદયને ઘા પહોંચે છે. તો આવી કટુવાણી ક્યારેય બોલવી જોઈએ નહીં. અને સદા બધાને સાથે મીઠાશથી અને પ્રેમ ભાવથી વર્તવું જોઈએ. આ હું નથી કહેતી, પરંતુ ભાગવત કહે છે ને આપને લૌકિકમાં ઉદાહરણ વાલા વૈષ્ણવ આપે છે કે લાકડીનો માર ભૂલાય પણ શબ્દોનો ભાર ભૂલાતો નથી. એટલે કહેવાય છે ને વાણીના ઘા તલવારના ઘા રૂજાય પરંતુ વાણીના ઘા રૂજાતા નથી. એ કહેવત પણ આપણે ખબર છે. તો આ રીતે શબ્દોનો માર ક્યારેય ભૂલાતો નથી. ટકોર કરવી હોય તો પ્રેમથી વાલા વૈષ્ણવ, અમુકને કહેવાની ટેવ છે તો પ્રેમથી કહો, બીજાને સામાને ખોટું ન લાગે. કે વાંસળીમાં એક ગુણ એવો છે કે તે જ્યારે એકલી હોય ને ત્યારે બોલતી નથી. હવે તમે ઈશ્વરનું ધ્યાન કરો ત્યારે બોલશો નહીં. જો કે ઈશ્વર જ્યારે મુખ પર રાખે ત્યારે જ વાંસળી એ બોલે છે. બાકી જ્યારે કૃષ્ણ મુખ પર રાખતા નથી ત્યારે એ બોલતી નથી. એટલે તમે જ્યારે આપણે ઈશ્વરનું ધ્યાન કરતા હોય ને વાલા વિષ્ણુ, ત્યારે કંઈ પણ બોલવું ન જોઈએ. શરીરથી ઘણા સાવધાન થાય છે, મુખથી બોલતા નથી પણ મનથી ઘણા બોલે છે. એટલે ઘણાનું મન છે બીજામાં લાગેલું રહે છે. મનનો અર્થ છે મનથી પણ ન બોલવું. એટલે આપણે તન મન પૂરા ઠાકોરજીની સેવામાં લગાડવું જોઈએ. મનથી જે ન બોલે ને તે ઉત્તમ મૌન છે. હવે વાંસળી મહારાણી બોલ્યા પછી કંઈ રાખતી જ નથી. એક સખી બોલી કે અરે સખી, તું જોતો ખરા, આ વાંસળીનો અવાજ સાંભળી આ વૃક્ષોમાંથી મધની ધારાઓ વહે છે. કનૈયો વાંસળી વગાડે છે તેથી વૃક્ષોને પણ આનંદ થાય છે. અમારી જ્ઞાતની દીકરી પરમાત્માની સાથે પણી છે તેથી અમને બહુ આનંદ થાય છે. એટલે ગોપીઓ આ રીતે કહે છે અમારી જ્ઞાતની આ દીકરી છે વાંસળી.
એટલે આ રીતે કહે છે કે વાંસળીએ ખૂબ જ પુણ્ય કર્યા છે કે શ્રી કૃષ્ણના આધાર પર તે રમે છે. તો વાલા વૈષ્ણવ, આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે. જય શ્રી કૃષ્ણ. હવે પેજ 302 અને સ્કંધ આપણે 10મો આગળ જોઈએ. શ્રી કૃષ્ણ શરણમ. વેણુગીત વાંસળી તો બધાને આનંદ રસમાં ડૂબાડે છે. હવે કોઈ મહાત્મા કહે છે કે તરુઓના આંસુ એ હર્ષના આંસુ છે. વૃક્ષોને લાગ્યું કે અમારી જ્ઞાતની કન્યા કૃષ્ણ ભગવાનની પટાણી બની છે, તેથી આજે ખુશી થવા જેવું છે. એમ માની વૃક્ષો છે હર્ષના આંસુ વહાવા લાગ્યા. એટલે કે વૃક્ષની સાથે જ વાંસળીના ઝાડનું છે ઊભું હોય છે. એટલે કહે છે અમારી જ્ઞાતિની છે, એટલે કે બાજુમાં ઝાડ છે, એટલે કહે છે અમે એમ માની છે કે અમારી આ કુળની છે, એટલે અમને પણ ખૂબ આનંદ આવે છે એમ માની અને વૃક્ષ આંસુ સારે છે. એ પ્રેમારસુ છે વાલા વૈષ્ણવો, કે આ વાંસળી છે એ અમારા કુળની છે. હવે કોઈ સંત એમ કહે છે કે મને લાગે છે કે આ વૃક્ષો દુઃખથી રડે છે. આ દુઃખના આંસુ શું દુઃખ આંસુ છે કે દુઃખ સાથી? હવે વૃક્ષોએ વિચાર્યું કે વાંસનું મુખ્ય કામ ઘરને છાજવાનું છે. ઘરને છાજવાનું અને પરોપકારનું કામ મૂકીને વાંસળીએ તો ઘણા લોકોના ઘરને ઉજળ કરવાનું પણ શરૂ કર્યું છે. હવે લાલાની વાંસળી જેના કાન પર પડી તેને પછી ઘર ગમતું જ નથી. એટલે વાંસળી છે પરોપકારનું કામ કરે. પહેલાંના વખતમાં જ્યારે સિમેન્ટ કોન્ક્રીટના મકાન ન હતા ત્યારે ઝૂંપડા હતા, અને વાંસના થડને આ રીતે ઝૂંપડા બનાવવાના કામમાં લાગતા. એટલે ઘર બનાવવામાં વાંસળીના વૃક્ષનો ઉપયોગ થતો હતો વાંસનો. એટલે કહે છે કે વાંસળી જેના કાન પર પડે ને તેને ઘર વાલા વૈષ્ણવ યાદ આવતું નથી. આપણે વ્રજમાં જઈએ અને વ્રજની માયા એવી આપણે લાગે છે ને વાલા વૈષ્ણવ, કે વ્રજ છોડીને જવાનું મન નથી થતું. રાધે કૃષ્ણ કરતી કૃષ્ણ મિલન માટે તે તરફડે છે અને ઘર છોડે જ છે. અમારી જ્ઞાતની કન્યાએ બીજાના ઘરોને ઉજળ કરવાનું શરૂ કરી દીધું છે. એમ વિચારી વૃક્ષો છે શોકના આંસુ વહાવા લાગ્યા છે. શોકાતુર બની વૃક્ષો રડવા લાગ્યા છે. બીજા કોઈ મહાત્મા કહે છે વાંસ તો કોઈ ડૂબતાને બચાવે છે, તારે છે, ત્યારે વાંસળી તો બધાને ડૂબાડે છે. એટલે વાલા વૈષ્ણવ, જ્યારે પૂર આવ્યો અને કદાચ વાંસનો ટુકડો એકાદો લાકડી હોય તો તે ડૂબતા માણસને બચાવે છે, પરંતુ આ વાંસળી તો જ્યારે કૃષ્ણ વગાડે છે ત્યારે બધાના ભાવમગ્ન થઈ અને વાંસળી સાંભળવા માટે દોડી પડે છે. એટલે કે છે વાંસળી તો બધાને ડૂબાડે છે, પ્રેમના આનંદમાં રસમાં ડૂબાડે છે. તેથી વૃક્ષો દુઃખી થઈ અને રડવા લાગે છે. વળી એક ગોપી બોલી કે અલી સખી, તું જુઓ તો ખરી, મારો કનૈયો વાંસળી વગાડે છે ત્યારે હરણીઓ પણ પાગલ થઈને દોડતી આવે છે. એવી રીતે તેઓ કનૈયાની ઝાંખી કરે છે કે આંખની પાપણો હલતી જ નથી. ગોપીઓની દ્રષ્ટિ કેટલી સૂક્ષ્મ છે. પાપણો હાલતી નથી તે ઘરમાંથી જુએ છે. જો કે જ્યારે વાંસળી વગાડીને હરણ આવે છે પાસે, તો એક કીટ હશે કૃષ્ણની વાંસળી સાંભળે છે ત્યારે આંખની પાપણ પણ હાલતી નથી. એટલે ગોપીઓ દૂર રહે એને પર દ્રષ્ટિ મળી હતી. એટલે ગમે તેટલી દૂર હોય છતાં પણ એને જોઈ શકતી હતી કે ઘરમાંથી જુએ છે કે હરણીઓ એકલી જતી નથી, પણ પોતાના પતિઓને પણ પરમાત્મા સન્મુખ લઈ જાય છે. હરણીઓ તો ચતુર છે, તેમના પતિઓ તેમને સાથ આપે છે. અરે સખી, મારા મનની એક વાત ખાસ કહું. આ હરણીઓને તેમના પતિ અનુકૂળ છે, ત્યારે મારા પતિ મને પ્રભુ સેવામાં પ્રતિકૂળ છે. અરે સખી, તને શું કહું? જો વાલા વૈષ્ણવ, આપણે લૌકિકમાં પણ જોઈએ છીએ ઘણીવાર સેવા કરતા હોય પતિ પત્ની તો એકબીજાને ઘણીવાર અનુકૂળ હોતા નથી. તો એવો પ્રસંગ છે કે આ હરણીના પતિ એને અનુકૂળ છે અને ક્યારેક કોઈ પતિ છે પ્રતિકૂળ પણ હોય છે. તો કહે છે કે મારા કરતાં વૃંદાવનની આ હરણીઓને ધન્ય છે, તેઓ ભાગ્યશાળી છે. હરણીઓ તો લાલાની પૂજા કરવા માંગે છે, પાસે કંઈ નથી, પણ પોતાની આંખરૂપી કમળથી પૂજા કરે છે. હરણીઓ ભેટ કેવી રીતે આપી શકે? તેથી પણ પોતાના આંખરૂપી કમળની ભેટ શ્રી કૃષ્ણને આપે છે. પતિ પત્ની એક થઈ ઈશ્વર ભજન કરે તો પરમાત્મા જલ્દી પ્રસન્ન થાય છે. એટલે કે એક પૂર્વ જાય એક પશ્ચિમ જાય એવું હોય તો ઠાકોરજી જલ્દી પ્રસન્ન થતા નથી. બંનેએ એક પતિ પત્ની સેવામાં એક થવું જોઈએ. પતિને પરમાત્મા પાસે લઈ જાય, સત્સંગમાં લઈ જાય તે હરણી સાચી, એટલે કે પત્ની સાચી. પરંતુ ઘણીવાર પતિ આવતા નથી તો શું કરવું? આ ભાગવત રહસ્ય છે. તો વાલા વૈષ્ણવ, જેને અનુકૂળ હોય છે તે આવે છે, ન આવે તો શું માનવું? પતિને પરમાત્માના માર્ગે વાળે અને પતિના હાથે સત્કર્મ કરાવે તે જ પત્ની છે. પતિને કેવળ ભોગવિલાસમાં ફસાવે તે પત્ની તો પતિની શત્રુ છે. હવે એક ધ્વનિ એવો પણ નીકળે છે કે કૃષ્ણ સેવામાં હરણીઓના પતિ હરણીઓને સાથ આપે છે, ત્યારે અમે ગોપીઓના પતિ અમને સાથ નથી આપતા. જો વાલા વૈષ્ણવ, આપણે અત્યારે લૌકિકમાં જવું છે તેવું નથી. તે સમયમાં ગોપીઓના પતિ પણ ગોપ છે એ સાથ નહોતા આપતા.
એટલે કહે છે અમને તો અમારા પતિ ક્યારેય સાથ આપતા નથી, ઉલટો અમારા પતિ અમારી કૃષ્ણ સેવામાં શ્રી કૃષ્ણ કીર્તનમાં કોઈ વાર વિઘ્ન પણ કરી ઉઠે છે. જો વાલા વૈષ્ણવ, અત્યારે સમાજમાં આવું ઘણા ઘરોમાં જોવા મળે છે. એટલે હરણીઓને એના પતિઓ સાથ આપે છે, તેથી હરણીઓ ધન્ય છે. વૃંદાવનની હરણીઓ મારા કરતાં શ્રેષ્ઠ છે એમ ગોપીઓ માને છે, કારણ કે તે તેના પતિ ભજનમાં સાથ આપે છે, ત્યારે મારા પતિ મને કોઈ વખત ભજનમાં સાથ આપતા નથી, એટલે મારી સાથે કીર્તન કથા ધોળમાં આવતા જ નથી અને પતિ અલગ જ રહે છે, ક્યારેય સાથ આપતા નથી એમ ગોપીઓ હરણીઓને કહે છે. વળી એક ગોપી બોલી, અરે સખી, તને શું કહું, બંસીનાદ સાંભળી ગાયો ઘાસ ખાવાનું પણ છોડી દે છે. ગૌ માતાએ નાદ સાંભળી પોતાના કાનરૂપી પડ્યા દ્વારા તે બંસીના મધુર નાદનું તે પાન કરે છે, અને કાન ઊભા કરી અને અમૃત પીતી હોય તેવી એ ગૌ માતાઓ દેખાય છે. એટલે વાંસળીના સુરે તો નાના મોટા સૌ રજવાસીઓ, વૃક્ષો, લતા પત્તા, ગાયો, બધા પ્રાણીઓ પણ વાંસળીના સૂરમાં એકદમ મગ્ન થઈ અને સાંભળવા મળે છે, અને બધાના મન આનંદમાં ડોલી ઉઠે છે. તો વાલા વૈષ્ણવ, આ પ્રસંગ પણ મારો અહીંયા પૂરો થાય છે. હવે આ બંને પ્રસંગ મારા અહીંયા પૂરા થાય છે, અને આ પ્રસંગો કહેવામાં મારી ક્યાંય ભૂલ રહી ગઈ હોય અથવા મારો પણ ક્યાંય રહી ગયું હોય તો વાલા વૈષ્ણવ આ પુષ્ટિ રસદાસીની શક્તિને માફ કરશો જી. સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.